થોડી વાતો પછી કરશું તો ચાલશે. લેવા ખીચડી ખાધી છે તો બોલો, નથી ખાધી એ ભલે ના બોલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ श्री नवनीत प्रिया लाल की अपने माथे विराटता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને શ્રીનાથજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. જુઓ, આજે શ્રીનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને એટલે ખીચડી ન હોય, પણ આપણે ખીચડી ઉત્સવ કર્યો છે, મનોરથ કર્યો છે. પણ છતાંય મનમાં સેજ એવું થયું કે ના, પહેલાં તો ગળું મોઢું જ કરવું છે, કારણ કે પ્રાગટ્ય ઉત્સવ છે. તો આઈસ્ક્રીમ લઈ આવ્યા. ઓલાએ અમને કીધું હતું કે 400 કપ થશે. હવે સુખ થયું એ અમને ખબર નહીં, તો ઓછા પડ્યા એટલે પાછો મંગાવ્યો જ. તો પહેલાં આપણે ગળું મોઢું કર્યું, પછી ખીચડી ખેલનો મનોરથ હજી ચાલુ છે. સૌથી પહેલા ગુસાઈ, 1 મિનિટ રીખો, 1 મિનિટ. હવે પેલા કૂતરાની વિધિ કરી નાખીએ. હલો, હવે જેને તકલીફ હોય ઊભા થઈ જાજો. હલો, જો આખી દુનિયા બધું જોતી હોય ને એટલે આ બધાને ઇગ્નોર કરો. આ બધામાં રસ ના લો, જેમાં રસ લેવાનો છે એમાં જ લ્યો. આ બધી તો કુદરતની લીલા છે, ચાલે જ રાખવાની છે મારા વાલા. આની અંદર આપણે કશું જ નહીં કરી શકીએ. તો ગુસાઈજીના બેઠકના દર્શન જે અહીંયા અતિ પ્રેમથી બિરાજે છે, રળિયામણી જગ્યા, સામે ગૌશાળા, અહીંયા ચારે બાજુ તમે વૃક્ષો જુઓ, સામે યમુનાજીના દર્શન કરો, બાજુમાં લક્ષ્મીજીનું મંદિર છે, અને હું ને તમે બધા સાત્વિક ગમે છે. કોઈ ગુસ્સાવાળી ગોપી હોય ને તો ઠાકોરજીને ગમે, કોઈ ઠસ્સાવાળી હોય ને તોય ગમે, અને કોઈ સાદી હોય ને તોય ગમે. કારણ મોરના પીછામાં એકલો બ્લુ કલર હોય તોય કળા કરવાનો આનંદ ના આવે, એકલો સફેદ કલર. 1 મિનિટ રીખો. હવે ચંપલ માટે કે બીજા માટે ઠાકોરજીને બધી ગોપીઓ ગમે છે. જો વાતાવરણ કેવું સરસ છે. 12 વાગે એવું થયું તો હમણાં વરસાદ પડશે. આ વ્રજ યાત્રામાં, આ વખતે વ્રજમાં ઠાકોરજીએ 6 ઋતુનો અનુભવ કરાવ્યો. બપોરે એટલી ગરમી થાય કે પંખો કરવો પડે, સવારે ને સાંજે એટલી ઠંડી લાગે કે બ્લેન્કેટની ઉપર શાલ ઓઢવી પડે, અને સ્વેટર પહેરીને બહાર નીકળીએ. કાલે રહી જતો તો રાતનો તો કેવો પણ આમ ગમકારો કર્યો. રીમઝીમ કે ગીત હાય ભીગી ભીગી રાત. કાલે ભીગી ભીગી રાત હતી, લૌકિક નહીં. પ્રભુ સામનેજી સાથે હોળી ખેલતા ખેલતા નિકુંજમાં પધાર્યા અને રસથી તરબતર હતા. ત્યારે વીજળીને એમ થયું કે આવા દર્શન મને તો ક્યારેય થતા નથી, એટલે કેવો ચમકારો કરીને દર્શન કરી ગઈ. તો વરસાદ કે તારો તે દર્શન કર્યા તો અમારો શું વાંક. તો રીમઝીમ વરસાદ પણ પડ્યો અને ગોપીનો મનોરથ પૂરો કર્યો. વરસાદ આવવાનો સમય થયો
અને ઠાકોરજી ગોપીને કહીને ગયા હતા, આ તો તેરી નિકુંજ में जरूर आऊंगो. શાંતિ રાખજો થોડી. જરૂર આવુંગો. વરસાદ, વીજળી ચમકવા માંડી, વાદળા ગરજવા માંડ્યા, તો ગોપીના મનમાં ટેન્શન થઈ ગયું. જો ये जोर से बरसेगी तो वो नहीं आएंगे. वो कौन? ઠાકોરજી. તો કવિએ સરસ કલ્પના કરી કે વરસાદ આવવાની તૈયારીમાં હતો અને ઠાકોરજી પધારવાના હતા. ત્યારે ગોપીએ કહ્યું, તું ઇતના મત બરસ કે वो आ ना सके. શું કીધું વરસાદને? તું ઇતના મત બરસ કે वो आ न सके. અને પછી ઠાકોરજી પધારી ગયા એટલે ગોપી શું કહે ખબર? ઇતના બરસ કે वो जा ना सके. ઇતના બરસ કે वो जा ना सके. તો કાલે રાતના એ જ લીલાના દર્શન આપણે બધાએ કર્યા. વ્રજમાં આપણને કોઈ લૌકિક લીલા યાદ નથી આવતી. પિક્ચરનું ગીત આવે તો પ્રભુને અનુસંધાનમાં આવે. કોઈ કપલને જોઈએ તો રાધા કૃષ્ણનો પ્રેમ યાદ આવે. આજે આ બા ને દાદા આટલી ઉંમરે માનસરોવર પર ગોખલામાં બેસીને ફોટા પડાવતા હતા. એનું કારણ એ નથી, એનું કારણ છે આ ભૂમિ રાધા કૃષ્ણની છે. આ વાતાવરણ રાધા કૃષ્ણના પ્રેમનું છે. રંગાય જાને રંગમાં, બધી મહાપ્રભુજીના રંગમાં રંગાય જાન. અત્યારે આપણે બધા જો રંગાયેલા છે. ઘરે તો ખીચડી ખાધી હોય ને તેમ થાય ક્યારે હોઈ જાય. થાય કે નહીં મારવાલા? એમાં અમને કાંઠિયાવાડીને તો બહુ એવું થાય. મેં તો ઓફિસનો ટાઈમ એવો કર્યો હતો, સવારે 7:30 થી 11:30 આવીને જમીન હોઈ જવાનું 2:30 થી 5:30. જેટલી નોકરી કરીને ગવર્મેન્ટમાં મારો ટાઈમ આ જ હતો. છતાંય આજે અહીંયા એ હવે મારે જે વાત કરવી શ્રીનાથજીના પાટોત્સવની. શ્રીનાથજીનો પાટોત્સવમાં વધ સાતમના જ આવે. કેમ? જો વલ્લભે પાઠ પુરાણમળ ક્ષત્રિયના ભાવથી ને અખાત્રીજના બિરાજ્યા હતા. એક જ મિનિટ. પરંતુ ઠાકોરજી શ્રીજી બાવા અજબ કોરી રોજે ઠાકોરજી સાથે સિંહાળથી ને ચોપાટ ખેલવા આવતા અને પછી જતા. ત્યારે અજબ કૌરીએ કીધું, રોજ આવું જાવું એના કરતાં આપ મારા ઘરે જ આવી જાવ ને. અજબ કૌરીને વચન આપ્યું કે મારા કાકાજી ભૂતલ પર બિરાજે છે ત્યાં સુધી હું ક્યારેય વ્રજ છોડીને જઈશ નહીં. જ્યારે વ્રજવાસીઓ મને ગાળો બોલશે ને ત્યારે નીકળીશ. અજબ કૌરી કે ત્યાં સુધી હું જીવીશ? ઠાકોરજીએ કહ્યું તને 150 વર્ષ કાંઈ નહીં થાય. અને અજબ કૌરીને વચન આપ્યું હતું. અને ઔરંગઝેબે મંદિરો તોડવાના ચાલુ કર્યા. અને પછી વ્રજવાસીઓ ગાળો દેવા માંડ્યા, આ તારું મંદિર તોડવા આવશે, તને કાઢશે, ત્યારે અમે બધા હેરાન થાશું, તું તો મંદિરમાં બેઠો રહીશ, નીકળ હવે મંદિરની બહાર. ઠાકોરજી કે બસ આની જ રાહ જોતો હતો. જ્યારે વ્રજવાસીઓ મને કે નીકળ ત્યારે નીકળીશ. અને ઠાકોરજી ત્યાંથી ને જ્યાં આપણે ચંદ્ર સરોવર પર ગયા હતા ત્યાં વિપ્રયોગના બેઠકના બાજુમાં દાઉજીનું બેઠક હતા. દર્શન કર્યા હતા બધાએ? કર્યા હતા. એ દાઉજી મહારાજ ઠાકોરજીને વ્રજમાંથી પધરાવી 2 વર્ષ ને 7 મહિના ને 9 દિવસે સિંહાડ આવ્યા. સિંહાડ એટલે આજનું નાથ દ્વારા. એ દિવસ કયો હતો? મહાવદ સાતમ. પછી ઘસિયાર લઈ ગયા ત્યારે કયો હતો? મહાવદ સાતમ. પછી ત્યાંથી ને પાછા અહીંયા લેવા ત્યારે કયો હતો? મહાવદ. પણ મૂળ કયો હતો એ કહું તમને. ખબર છે કોઈને મૂળ કયો હતો કે કહી દઉં?
મૂળ પાટોત્સવ ગુસાઈજીના સતઘરા બનાવ્યા હતા ગઢાની રાણીએ, દુર્ગા દેવીએ. એવું સરસ સદઘરા બનાવ્યું. મથુરામાં કેટલાય સદઘરા જોયું છે, દર્શન કરીએ હોય ને. અત્યારે આવું છે તો ત્યારે કેવું હશે મારવાલા? તો બધાય મંદિરે જેટલા આવે ને જતીપુરા, તો શ્રીજી બાવાની હાજરીમાં વાતો કરે. આહા, विठलना जी को घर तो इतनो बढ़िया है, 7 बालकन है, श्री जी को इतना लाड लताते हैं, नवनीत प्रिया जी को. आवी बड़ी बातों करे तो श्री जी बाबा क्या, हाँ काका जी को घर इतना बढ़िया, मैं तो देखन को जाऊंगो. હવે ગુસાઈજી હતા ત્યાં સુધી ન બોલ્યા. ગુસાઈજી પરદેશ પધાર્યા અને ગિરધરજી શ્રૃંગાર કરતા હતા ત્યારે હાથ પકડી લીધો. કોનો? ગિરધરજીએ. ગિરધરજીને શ્રીજી બાબા શું કહેતા હતા? ગોવર્ધન, ગોવર્ધન મેં તો તેરે ઘર ચલુંગો. ગિરધરજી કે કાકાજી વિના મારાથી લઈ જવાય નહીં, કારણ કે કાકાજીની આજ્ઞા વિના. તમને સંભળાય છે કે એમાં અવાજ આવે છે? કાકાજીની આજ્ઞા વિના મંદિરની બહાર મારાથી પધરાવાય નહીં. તો ગિરધરજી બહાર આવી ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, વ્રજ મંડળી બોલાઈ પ્રગટ હવે માર્ગ રીત દિખાય. જરાક ઝબકી આવી ગઈ તો ગુસાઈજીએ ઝબકીમાં કીધું, ગિરધર તારા ભાગ્યની શું સરાહના કરું, શ્રીજી બાબાને આપણા ઘરે આવવું છે. એ દિવસ કયો હતો? ખ્યાલ આવ્યો બધાને? તો પ્રથમ પાટોત્સવે બધાએ કીધું કેવી રીતે લઈ જશું? આ શ્રીજી બાબા જે અત્યારે નાથ દ્વારા બિરાજે છે એ જ કુંભનદાસજીની હારે ખેલતા, એ જ ગોવિંદ સ્વામીનો દાવ નહોતા દેતા, એ જ મોહન ભંગીના ખભે બેસી જતા હતા, એ જ ગુસાઈજી પાસે શ્યામ ઢાકમાં વળી ભાત મંગાવતા હતા, એ જ ઠાકોરજી બધાની હારે ખેલવા જતા હતા. પણ કળિયુગ આવ્યો ને એટલે ગુસાઈજીએ કહ્યું, બાવા અબ બોલિયો મતી, कलयुग में चमत्कार की बात नहीं है, कलयुग में तो आपको यूं ही बैठना पड़ेगा. ત્યારથી શ્રીજી બાબાએ બોલવાનું બંધ કરી દીધું. પણ હજી જ્યારે જરૂર પડે છે ત્યારે જતાવે અને શ્રીજી બાબાને ત્યાં પધરાવ્યા. ક્યાં? મથુરાના સતઘરામાં. હોળી ખેલ કર્યો, સમર્પણ કરાવ્યું. એમાં એ બેટીજી હતા, દેવકા બેટીજી, એને વાળી બહુ ગમતી હતી. બધું દઈ દીધું પણ ના દીધી. શ્રીજી બાબા કે વો પહેલે દે દો. સર્વસ્વ સમર્પણ. અને એવા હોળી ખેલા કે બધાના માથેથી ઘૂંઘટ જતા રહ્યા. ત્યારે શ્રીજી બાબાએ બધાને ચાદર ઓઢાડીને કીધી, यूं खेलते हैं, यूं रखते हैं, यूं नहीं रखते. તો ચાદર ઓઢાડતા કોને શીખવાડ્યું? એ દિવસ. તો આજે જો પાટોત્સવનું તો એટલી બધી લીલાઓ છે. આવીને કે મોકુ તો મથુરા દેખનો હે, ચલ गिरधर મોકુ બાજાર में ले जा. गिरधरજી કે આ યવનોની હાજરીમાં લઈ જવાય? કોકની નજર પડે તો? બજારના જેટલી બી હતું ને, કોઈ શંકર ભગવાનનું મંદિર હતું, ગણપતિ, બધાયના વેશ ધારણ કરીને બધાને. તો ઘણા નિજ મંદિરોમાં, નિધિના મંદિરોમાં આજે પણ એવા વેશ ધારણ કરાય છે. તો આજે શ્રીજી બાવાનો પાટોત્સવ. હવે આજે આપણે સૌથી પહેલા ઘાટનો છેલ્લે કહું છું, બરાબર? આજે સૌથી પહેલા ક્યાં ગયા મારવાલા? બૌલાવનની લીલા મેં આગળ કહી દીધી છે એટલે અહીંયા વર્ણન નથી કરતી. બૌલાવન થી ક્યાં આવ્યા? માનસરોવર બધાય દર્શન કર્યા. વલ્લભ ને ગુસાઈજીના દર્શન કર્યા. 12 લક્ષ્મીજીના દર્શન કર્યા. એની અદ્ભુત લીલાઓ. કેમ માનસરોવર નામ પડ્યું? કેમ માનસરોવરના બેઠકજી? સારસ્વત કલ્પમાં અનુસંધાનથી ને વલ્લભ અહીંયા બિરાજ્યા. ક્યાં? માનસરોવરમાં. હવે રાતના દમલાજીને ખબર
કે વલ્લભ પોઢે પછી જ પોતે પોઢે. દાસ ધર્મ શું છે કે ગુરુ પોઢી જાય પછી આપણાથી ને પોઢાય. તો વલ્લભ તો બહાર બિરાઈ જા. આખી રાત દમલાજીએ રાહ જોઈ પણ વલ્લભ પધાર્યા નહીં. છેક બ્રહ્મરથમાં વલ્લભ પધાર્યા ત્યારે દમલાજી આમ રાહ જોતા હતા. દમલાજીએ પૂછ્યું ને ક્યાં ગયા હતા, શું થયું, કેમ મોડું થયું, ગુરુને પૂછી શકાય. પણ દમલાજી આમ જોતા હતા. વલ્લભ સમજી ગયા કે મારો દમલો મારી ચિંતા કરે છે. આવીને કે દમલા આ તો ऐसी भाई काओ भाई, आज तो सामने जी ने ऐसो मान कियो कि मानते ही नहीं थे. दमलाजी क्यों આગળ ન પૂછ્યું. વલ્લભ કે મારો દમલો મર્યાદા છોડશે નહીં. आज ऐसो मान कियो, आज तूने दर्शन कियो तो जतीपुरा में. दमला जी क्या तो त्या गोविंद स्वामी, हाँ एक ज